નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વાત કરીએ તોફાની વરસાદની આગાહીની। તો રાજ્યના કાંઠાના જિલ્લાવાસીઓ રહેજો સાવધાન, 3 સિસ્ટમ થઈ છે સક્રિય। કાંઠાના ભાગોમાં આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે મોટી આગાહી। હવામાન વિભાગનું 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના કાંઠાના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો 3 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ થઈ શકે છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। 3 દિવસ સુધી દરિયાકાંઠે ઊંચા મોજા પણ ઉછળી શકે છે। તો માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે। મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે। अगले 3 दिन 27, 28 और 29 में राज्य में स्कैटर्ड रेनफॉल होने का संभावना है। उसका आगे आइसोलेटेड रेनफॉल हो रहेगी और जो मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है, गुजरात रीजन के जो साउदर्न डिस्ट्रिक्ट है, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए। और सौराष्ट्र को आज की जो साउदर्न डिस्ट्रिक्ट के लिए अगले 3 दिन का हेवी रेनफॉल दिया गया है। हम लोग जहाँ हेवी रेनफॉल का वार्निंग आज दिया है, इस पर ऑरेंज वार्निंग है क्योंकि रेन के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा। विंड स्पीड भी 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा। सो जो ऑरेंज वार्निंग दिया है मेनली जो हेवी रेनफॉल जो साउदर्न डिस्ट्रिक्ट है, सौराष्ट्र को यानी गुजरात रीजन में हेवी रेनफॉल का साथ। તો ચોમાસા માટે ગુજરાતે થોડીક રાહ જોવી પડશે। ચોમાસાની ગતિ હાલ અટકી પડી છે। કાલથી સહેજ પણ આગળ નથી વધ્યું ચોમાસું। ક્યાં કેવી આગાહી છે ગુજરાતને લઈને તેની જો વાત કરવામાં આવે તો વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ માટે પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ભારે વરસાદની આગાહી। બીજી તરફ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા અને આણંદમાં, તદુપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી માટે પણ યલો એલર્ટ। તો રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ભુજ અને કચ્છ માટે પણ યલો એલર્ટ અપાયું છે। તો ચોમાસા માટે ગુજરાતે થોડી રાહ જોવી પડશે। ચોમાસાની ગતિ હાલ અટકી પડી છે। કાલથી સહેજ પણ આગળ નથી વધ્યું ચોમાસું। મુંબઈ પહોંચીને હાલ સ્થિર થયું છે ચોમાસું। ચોમાસાને આગળ વધવા 2 થી 3 દિવસ અનુકૂળ રહેશે। તો ચોમાસા અંગે મહત્વના સમાચાર। ચોમાસાને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર। ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે। ગુજરાતમાં 100% વધુ વરસાદની સંભાવના છે। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળમાં આગાહીકારોના મત પ્રમાણે જૂનની શરૂઆતમાં તોફાનના એંધાણ। તો જૂનની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં વાવણી થશે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અનિયમિત રહેશે। આ વખતનું ચોમાસું ખેડૂતો માટે ફાયદારૂપ રહેશે। ચોમાસું લાંબુ રહેશે। નવરાત્રિમાં પણ વરસાદ થશે। તો ચોમાસા દરમિયાન જુલાઈમાં અતિવૃષ્ટિ થશે। તો 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગઈ છે। ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે। તો જૂન 2 એમાં વાવણી થાય અને ખૂબ ખૂબ વરસાદ થાય। પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય। એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે, પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે। જરૂર પૂરતો વરસાદ નહીં રહે, થોડીક ખેંચ રહેશે એવું દેખાય। નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને વર્ષા ઋતુનું વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય, પરિવારે ફાયદારૂપ છે। ખેડૂત માટે વર્ષ સારું છે। પહેલી વાવણી કદાચ 7 છે ભીમગારી, બીજી વાવણી 21 છે, ત્રીજી વાવણી 29 છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ થશે। આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછતરા વરસાદ પણ પાક પાણી સારા છે। આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશો, કારણ કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્ર અને ચિત્રામાં પણ વરસાદ થશે એટલે પાક પાણી કદાચ નુકસાન થાય। આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે। ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે।
આવું મારું અનુમાન છે. ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે. અને બીજું, સાગરકાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે. ભાવનગરથી શરૂ કરી ઓખામંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે. વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે. ચોમાસાની વિદાય ક્યારે થશે? વિદાય 10મી ઓક્ટોબરે. બધું તારણા નીકળું છે આવનારું વર્ષ आप क्या 15 से 16 आने वाला था। इस बार मानसून का सीजन कैसा ये रहेगा? खूब चालू था खास करके गुजरात तो के लिए वावणी कैसा तारीख सीजन रहेगा? तो आम नहीं, मैं, જોવા જાય मेरे तो पिताश्री ચોમાસું आगाही હજી करते લેટ थे। થાય. જે उनकी निर्धारित विदाई समय 2022 આપણે में 15 हुई। જૂને उसके बाद मैंने ગુજરાતમાં उनका काम પહોંચતું હોય। संभाला है, આ लेकिन जब વખતે तक આપણે मुझे कॉन्फिडेंस नहीं होगा तब तक 27 मैं लोगों के जून सामने આજુબાજુ मेरी आगाही नहीं ચોમાસું પૂગશે. रख रही। તો ચોમાસાની પૂરપાટ ગતિની વચ્ચે મોટા સમાચાર. આજથી ચોમાસાની ગતિ અટકી પડે એવી આશંકા છે. વાવણીમાં ઉતાવળ ન કરવા ખેડૂતોને કરાઈ છે અપીલ. મહારાષ્ટ્રના કૃષિ વિભાગની ખેડૂતોને અપીલ. પિયતની વ્યવસ્થા નથી એવા ખેડૂતોને વિશેષ અપીલ કરવામાં આવી છે. વાવેતર અને ખેતીમાં ઉતાવળ ન કરવા માટે અપીલ કરાઈ છે. તો ચોમાસાની ગતિ મંદ પડતા હવામાન શુષ્ક થઈ જવાની સંભાવના છે. તો ભાવનગર ખાતે આવેલા નાયબ ખેતી નિયામક ઓફિસમાં મોટા પોપડા ખર્યા છે. એનેક્સી બિલ્ડિંગના બહુમાળી ભવનમાં સ્લેબનો ભાગ ખરી પડ્યો છે. સ્લેબ પડતા ઓફિસના કમ્પ્યુટર્સ અને અન્ય સાધનોને નુકસાન પહોંચ્યું. ઘટના સમયે ઓફિસ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. મોટી દુર્ઘટના ટળી છે. તો ખેતી નિયામક ઓફિસની છતના પોપડા છે તે ઉખડ્યા છે. ઓફિસના કમ્પ્યુટર અને અન્ય સાધનોને પણ નુકસાન પહોંચ્યું છે, જેના દ્રશ્યો સવારમાં ઓફિસ બંધ હોવાથી જાનહાનિ ટળી છે. ઉલ્લેખનીય છે કે આટલી જર્જરિત મકાનમાં ઓફિસ ખેતી નિયામક ઓફિસની છતના પોપડા છે તે ઉખડ્યા. રાજકોટમાં માતા જ બની કુમાતા. બાળકને છત પરથી હાથ પકડીને નીચે લટકાવ્યો. ગોકુલધામ આવાસનો વિડીયો વાયરલ થયો છે. મહિલા એક બાળકને છત પરથી નીચે લટકાડતી જોવા મળી. અન્ય એક વ્યક્તિએ બાળકનો જીવ બચાવ્યો. તો મહિલા પાસેથી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો. મહિલા બાળકોને ન છોડતા મહિલાને માર માર્યો. કયા કારણોસર મહિલા બાળકને છત પરથી નીચે લટકાડતી હતી તે અંગે સવાલ ઉઠ્યા છે. વિડીયોમાં બાળક સાથે દેખાઈ રહેલી મહિલા તેની માતા છે કે કેમ તે બાબતે ચર્ચા તેજ થઈ છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ માતા પોતાના જ બાળકને નીચે લટકાડી રહી છે. જે બાદ એક પુરુષ ત્યાં આવે છે અને તે બાળકને બચાવે છે. તેની પાસેથી ઝૂંટવી લે છે અને બાળકનો જીવ બચે છે. હાલ સવાલો થઈ રહ્યા છે કે આવું આ માતા કેમ કરી રહી છે. અમે અહીંયા સામે બહાર બેઠા હતા ત્યારે ઉપરથી બાળકને લટકાવેલું અમે જોયું. અમે કે એક બેન બાળકને ઉપરથી લટકાવે ત્રીજા માળેથી એ રીતે. અમે અહીંથી અવાજ કર્યા પછી એનો ઘરવાળો આવ્યો એટલે બાળકને પછી ખેંચી લીધું. પછી બે લોકો ઉપર બાંધતા હતા. શું ઘટના હતી બીજી ખબર નથી કઈ. અંદાજે 10 મિનિટ ચાલી. નીચે તો એ લોકો ઉપર 2 જણા જ હતા, બીજું કઈ ખબર નથી. 2 માણાને હું થયું એ મને કઈ ખબર નથી, પણ આમ છોકરાને કે લટકાઈ રહ્યો ઈ છે. શું કામ એ મને નથી ખબર ભાઈ. ના એવું મને નથી ખબર. કઈક પાણો નીચે બેઠા છે નાખ્યો હોય છે. એ છોકરાએ નાના રમતા રમતા એટલી મને ખબર છે, બાકી મને ખબર નથી. જો હું નાતી આવી. તો પાલનપુરના નવા બસપોર્ટ પાસે રાત્રિના સમયે જાહેરમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કેટલાક લોકો છૂટા હાથે મારામારી કરતા જોવા મળ્યા છે. પોલીસ પ્રશાસન સામે ઉઠ્યા છે પ્રશ્નચિહ્ન. ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વાયરલ વિડીયો ક્યારનો છે તે હજી પુષ્ટિ નથી થઈ. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. તો વડોદરામાં એક અસ્થિર મગજના વ્યક્તિએ લોકો જ નહીં ફાયરની ટીમને પણ દોડતી કરી દીધી. અલકાપુરી વિસ્તારમાં એક વ્યક્તિ ઝાડ પર ચડી ગયો, જે બાદ સ્થાનિકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જે બાદ ફાયરની ટીમને જાણ કરતા ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તો પોલીસની ટીમ પણ પહોંચી હતી. જોકે રેસ્ક્યુ કરવા ગયેલી ફાયરની ટીમના જવાન સાથે પણ યુવકે ઝાડ પર ઝપાઝપી કરી હતી અને ઝાડ પરથી નીચે ન ઉતરવા જીદ કરી હતી. એટલું જ નહીં, ઝાડ પર બેઠા બેઠા તેણે ચા નાસ્તાની પણ ડિમાન્ડ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની જહેમત બાદ ઝાડ પર ચડેલા યુવકને સમજાવટથી નીચે ઉતારતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિકોના મતે યુવક અસ્થિર મગજનો છે. હાલમાં તેને હોસ્પિટલ ખસેડાયો છે.
જેમ એની નજીક કર્મચારીઓ જતા હતા તો એમને મારવાનો પ્રયત્ન કરતો હતો અને જેમ નજીક જાય તેમ ઉપર ચડવાનો પ્રયત્ન કરતો હતો. અને અત્યારે એવી જગ્યા પર એ હતો કે ત્યાંથી નીચે આવવું પણ બહુ મુશ્કેલ હતું. એટલે આપણે બીજી ટર્નટેબલ લેડર પીચ કરી છે ત્યાં, અને ત્યાંથી તેને નીચે ઉતારેલો, પરંતુ એ લેડર પર ના આવ્યો અને બાજુમાં ઝાડ પરથી જે રિસ્કી હતું ત્યાંથી જ નીચે આવ્યો. પછી એને પકડીને સહી સલામત નીચે ઉતારેલ છે. તો અમરેલીના લાઠીના જરખિયા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના યુવકની હત્યાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. સાવરકુંડલામાં દુકાને નમકીન લેવા ગયેલા યુવક સાથે મારામારી થઈ હતી, જે બાદ નિલેશ રાઠોડ નામના યુવકનું સારવારમાં મોત થયું હતું. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણના ધોળીપોળ વિસ્તારનો બનાવ, સ્થળ પરથી પથ્થરો મળ્યા છે. અજાણ્યા શખ્સો પર આક્ષેપ કરવામાં આવ્યો છે. મહારાણા પ્રતાપની તલવાર લઈને અજાણ્યા શખ્સો ફરાર થયા છે. પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. તો સ્થાનિકોની ફરિયાદને પગલે વઢવાણ પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારીના તપોવન સંસ્કાર ધામમાં બાળકના મોતના મામલે પરિવારને ગંભીર આક્ષેપ. પરિવારે તપોવન સંસ્કાર ધામ ઉપર લગાવ્યા છે બેદરકારીના આક્ષેપ. હોસ્ટેલના વોર્ડનની બેદરકારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વોર્ડને બાળકની તકલીફ સમજ્યા વગર જ તેની બાજુમાં પૂતળાની જેમ બેસી રહ્યો. 13 વર્ષીય મેઘ જૈન આખી રાત તરફડિયા મારતો રહ્યો, પરંતુ હોસ્પિટલ ન લઈ જવાયો. મેઘ જૈનના તરફડિયા મારતા સીસીટીવી સામે આવ્યા. વાલીઓ માટે પણ ચેતવણી સમાન આ કિસ્સો છે. પરિવારે સંસ્થાની બેદરકારી સામે કડક પગલાં લેવા પોલીસને વિનંતી કરી છે. પોલીસે બાળકના વિસેરા રિપોર્ટની પણ તજવીજ હાથ ધરી છે. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ મેઘ જૈનના મોત પ્રકરણમાં આવી શકે છે નવો વળાંક. રાજકોટમાં એસટી ઉનાળામાં માલામાલ. રાજકોટ એસટીમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી એ વાત પણ સાબિત થાય છે કે લોકોનો એસટી પરનો વિશ્વાસ વધ્યો છે અને લોકો ખાનગી બસ કરતાં એસટી બસમાં મુસાફરી કરવું વધારે પસંદ કરી રહ્યા છે. તો એસટી દ્વારા પણ અલગ અલગ બસ દોડાવવામાં આવી રહી છે. ઉનાળુ વેકેશન દરમિયાન 20.45 કરોડની રાજકોટ એસટીને આવક થઈ. આ ઉનાળુ વેકેશન દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કુલ 58,000 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેમાં 33.97 લાખ મુસાફરોએ એસટીની મુસાફરીનો લાભ લીધો હતો. ગયા વર્ષ કરતાં 30,000 વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. ગયા વર્ષે 20.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તો વર્ષ 2024 કરતાં વર્ષ 2025માં 14 લાખ રૂપિયાનો વધારો થયો છે. વેકેશન દરમિયાન છે એ મુસાફરીનું પ્રમાણ છે એ મુસાફરોનું વધી જતું હોય છે, જેને ધ્યાને લઈ અને આપણે એક્સ્ટ્રા સંચાલનનું પણ આયોજન કરેલું છે. અને ખાસ કરીને જે આપણે 2024ની સરખામણીમાં 2025ની જે આવકનો વધારો કહે છે તો 13 લાખ રૂપિયા જેવી આવક છે એ વધવા પામેલી છે. 30,268 જેટલા મુસાફરો છે એ ગત વર્ષની સરખામણીમાં મુસાફરો છે એ વધુ મુસાફરી કરવા પામેલું છે. ખાસ કરીને આપણે જે એક્સ્ટ્રા સંચાલન થવા પામે છે એ રાજકોટથી અમદાવાદ તરફ છે, વડોદરા તરફ છે, ધાર્મિક સ્થળોને ધ્યાને લઈ દ્વારકા તરફ અને સોમનાથ તરફ છે, મહુવા તરફ આપણે એક્સ્ટ્રા સંચાલન છે એ વધુ પડતું થવા પામેલું છે. તો મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા એક અલગ અને અનોખી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે લોકો અસહ્ય ગરમીથી બચવા એર કન્ડિશન અને કુલરનો સહારો લઈ રહ્યા છે. ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા જૂની પદ્ધતિ અપનાવી. આ જૂની પદ્ધતિથી હોસ્પિટલના ધાબા પર ભીના કંતાનું મૂકી દર્દીઓને અસહ્ય ગરમીથી રાહત આપવામાં આવી. પહેલાના સમયમાં જ્યારે એર કન્ડિશન અને કુલર્સ ન હતા ત્યારે કંતાનોને ભીના કરી અને માટીના લેપ પણ કરી ગરમીથી રાહત મેળવવામાં આવતી હતી. અત્યારે પણ આધુનિક યુગમાં જૂની પદ્ધતિ કારગર નીવડી છે. હોસ્પિટલના દરેક વોર્ડમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ બોર્ડ અને ઓપીડી વેઇટિંગ એરિયામાં કુલ 17 જેટલા કુલરો મૂકવામાં આવ્યા. અમે છેલ્લા અઠવાડિયાથી રાઉન્ડ દરમિયાન એવું નોટિસ કર્યું છે કે જે ગરીબ દર્દીઓ આપણા ત્યાં જે આવતા હોય છે એમને જનરલ વોર્ડ જે આપવામાં આવતો હોય છે કે જ્યાં આગળ એસીની વ્યવસ્થા નથી, એવી જગ્યાએ અત્યારે બહુ જ ગરમી પડે છે, જેના કારણે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર તો
એકદમ અસહ્ય થઈ જાય છે તાપમાન. એટલે અમે પહેલાં તો કૂલર મુકાવડાયા. અઠવાડિયામાં અમે 16 કૂલર મુકાવડાયા અને કૂલરથી બી અમે નોટિસ કર્યું કે કૂલરમાંથી પણ જે પવન આવતો હતો એ એકંદરે ગરમ પવન આવતો હતો. એટલે અમે 1-2 દિવસ ટ્રાય કર્યો કે અમારા ફ્રીઝરમાં બરફ મૂકી અને બરફ નાખ્યો કૂલરની અંદર. એટલે ઠંડા પાણીની મદદથી કૂલરની એફિશિયન્સી વધી ગઈ અને એનું ઠંડક રાખવાનું જે પ્રમાણ હતું એ ઘણું સારું જોવા મળ્યું. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં પાકિસ્તાનના આતંકી અડ્ડાઓનો સફાયો કરવામાં આવ્યો. ત્યારે ઓપરેશન સિંદૂરમાં સામેલ સુરેન્દ્રનગરના આર્મી જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ પરમાર માદરે વતન પરત આવતા નિવૃત્ત સૈનિક સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તેમના અદ્ભુત સાહસ અને શૌર્ય માટે સેના દ્વારા પણ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા કોમેન્ડેશન મેડલથી સન્માનિત કરાયા. ધર્મેન્દ્રસિંહ પરમારે એન્ટી ટેન્ક મિસાઇલથી ફાયર કરીને દુશ્મનોના અનેક બંકરોને ઉડાવી પોતાનું અદ્ભુત શૌર્ય અને પરાક્રમ બતાવ્યું હતું. આ ઓપરેશન સિંદૂરમાં હું એક એટીજીએમ યાની કે રોકેટ લોન્ચર ફાયરર છું. તેનાથી જે મને ટાસ્ક મળ્યો હતો એના ઉપર મેં દુશ્મનના બેન્કર ઉપર ફાયર કરી અને દુશ્મનના બેન્કર બરબાદ કરેલું. પુલવામા કાંડ બાદ પાકિસ્તાનને પહેલગામ કાંડ બાદ પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહનો જે બહોળો અનુભવ અને ગુજરાત માટે ગૌરવની લાગણીનો અનુભવ છે તે માટે પૂર્વ સૈનિકો તમામ અમે એકઠા થઈએ અને તેમનું સ્વાગત કરીએ. જે મુંહતોડ જવાબ મળ્યો પાકિસ્તાનને જે કદાચ આજીવન યાદ રહેશે. તેઓએ એ પણ મિસાઇલ હુમલા દ્વારા પાકિસ્તાનની ઘણી બધી પોસ્ટને તબાહ કરી હતી અને એના સન્માન રૂપે તેઓને COS એનાયત કરવામાં આવેલ છે. આજરોજ તેઓ માદરે વતન સુરેન્દ્રનગર પધારેલ છે. તેઓનું સન્માન અને એણે બતાવેલ અપ્રતિમ શૌર્ય બદલ અમે બધા ગૌરવાન્વિત છીએ. મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 42 યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા. સમસ્ત રબારી સમાજે પર્યાવરણ, સંસ્કૃતિ અને માનવતા અંગે પ્રેરણા આપતું આયોજન કર્યું. લગ્નમાં આવનાર દરેક મહેમાનોને બોન્સાઈ પદ્ધતિથી તૈયાર કરાયેલ વટવૃક્ષ ભેટમાં આપ્યા. આ સમૂહ લગ્નમાં માનવતાનો સંદેશ પાઠવતા 151 જેટલા લોકોએ અંગદાન, દેહદાનનો સંકલ્પ લીધો. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર દરેક યુવક યુવતીઓના ગામોમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા 100 વૃક્ષો વાવવામાં આવશે. સમૂહ લગ્નનું આયોજન હતું તેનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સાથે સાથે પર્યાવરણનો પણ સારો સંદેશ જાય, જતન થાય તેના માટેનું એક દરેક દીકરા દીકરીઓના ગામમાં વૃક્ષારોપણ. પહેલી વાત તો હું આ યુવા સંગઠન વડવાળા ગ્રુપને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. એના લીધેથી અમારા સમાજમાં, રબારી સમાજમાં ઘણી પ્રગતિ થઈ છે. વડવાળા યુવા સંગઠનની ટીમ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તેમાં 42 યુગલો જોઈન્ટ થયા છે. પેટા ચૂંટણી માટે પણ જવાબદારી માટે હાના. કોંગ્રેસમાં બેઠકની જવાબદારી માટે હાના ચાલી રહી છે. MLA જિગ્નેશ મેવાણીની કડીની જવાબદારીથી ના, તો કડી બેઠક માટે કોંગ્રેસે સોંપી હતી મેવાણીને જવાબદારી. જાહેરાત બાદ મેવાણીએ જવાબદારીથી કર્યો છે ઇનકાર. મેવાણીએ ના પાડતા ગ્યાસુદ્દીન શેખને જવાબદારી અપાઈ છે. કડી પ્રભારી તરીકે ગ્યાસુદ્દીન શેખને સોંપાઈ છે જવાબદારી. ચૂંટણીની જાહેરાત સાથે કોંગ્રેસે કડી વિધાનસભા માટે 4 પ્રભારીના નામની જાહેરાત કરી હતી. તો કોંગ્રેસની જાહેરાત બાદ મેવાણીએ નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જવાબદારી સ્વીકારવા ઇનકાર કર્યો હતો. તો ઉલ્લેખનીય છે કે મેવાણીએ કેમ ઇનકાર કર્યો તેને લઈને ચર્ચા પણ થઈ રહી છે. પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકડાટ. પ્રણવ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. પ્રણવ, જે પ્રકારથી મેવાણી દ્વારા ના પાડવામાં આવી અને હવે ગ્યાસુદ્દીન શેખને જવાબદારી સોંપાઈ છે, શું છે વધુ માહિતી અને ઇનકાર પાછળનું કારણ શું? એક તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એમ કહી રહ્યા છે કે અમે 2 ચૂંટણીઓ જે છે કડી અને વિસાવદરને જીતવા જઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસનો જ કકડાટ છે તે ચરમસીમા ઉપર જોવા મળી રહ્યો છે અને તે પણ બહાર આવીને દેખાઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે કડીના પ્રભારી તરીકે જિગ્નેશ મેવાણીની પસંદ કરવામાં આવી હતી, ખુદ પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી હતી મીડિયા સમક્ષ કે અમારા પ્રભારી રહેશે, પરંતુ જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે કડીના વિધાનસભા જે બાય ઇલેક્શન છે તેની અંદર મારી જવાબદારી કોઈ નહીં રહે. તેના જ કારણે તાબડતોબ
કોંગ્રેસ પ્રમુખે ગ્યાસુદ્દીન શેખને જવાબદારી સોંપી છે અને હાલ કડી જે વિધાનસભા પેટા ચૂંટણી થવાની છે તેની અંદર જે 4 પ્રભારીઓ છે તેની અંદર ગ્યાસુદ્દીન શેખનો સમાવેશ કરાયો છે. પરંતુ ચોક્કસ એ માની શકાય એક તરફ જીતના દાવાઓ થઈ રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસના જે નેતાઓ આમને સામને જોવા મળી રહ્યા છે. ખુદ જે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ છે અને વડગામના ધારાસભ્ય પણ છે એ ખુદ જિગ્નેશ મેવાણી હવે કદાચ પ્રદેશ પ્રમુખની આદેશ ઉપર જ તેઓ બાનો ચડાવ્યો હોય તે પ્રકારનો હાલ અહીં જોવા મળી રહ્યો છે. કદાચ આંતરિક કકળાટ ફરી વખત કોંગ્રેસ પાર્ટીનો ઉપર જોવા મળી રહ્યો છે. બિલકુલ પ્રણવ, જે પ્રકારથી પ્રદેશ પ્રમુખના નિર્ણય સામે વિરોધ કહી શકાય કે જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે, શું તેમને કોઈ નારાજગી છે? ચોક્કસ એ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે અમરેલીમાં જે એક દલિતની હત્યા થઈ હતી ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ મદદ નથી મળી તે પ્રકારનો આરોપ જિગ્નેશ મેવાણીનો અહીં લાગી રહ્યો છે. તેથી જ જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે કોઈ પણ પ્રદેશ લેવલના નેતાઓ છે તે મદદ નથી કરી રહ્યા અને તેને લઈને તેઓએ રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી કે એક તરફ ઓબીસી SC/ST સમાજની વાત કરી રહી છે કોંગ્રેસ પાર્ટી, તો બીજી તરફ એના ઉપર થયેલા જે અત્યાચારો છે તે અત્યાચારો સામે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તે મદદ નથી કરી રહ્યા અને તેના જ કારણે એ કહી શકાય કે તે પોતાની નારાજગી વ્યક્ત કરીને એક એવી વાત કરી છે કે જે પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણીમાં જેને પ્રભારી તરીકે નિમણૂક કરવામાં જાહેરાત થાય છે મીડિયા સમક્ષ, તેની સામે જ તેઓ પોતાની ના પાડી દે છે અને આખરે ગ્યાસુદ્દીન શેખને છે ત્યાં જવાબદારી સોંપવી પડે છે. બિલકુલ પ્રણવ, જે પ્રકારથી જે કારણ આપ જણાવી રહ્યા છો કે કોઈ કારણ હોઈ શકે, પરંતુ હાલમાં જ રાહુલ ગાંધી પણ ગુજરાત આવીને ગયા હતા, સંકલનની વાત કરવામાં આવી, સંગઠનને વધુ મજબૂત કરવાની વાત કરવામાં આવી. તો આવી વાતોમાં જો અંદરો અંદર કહી શકાય કે આવી રીતે જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવે તો તેની અસર પરિણામ પર પણ જોવા મળતી હોય છે પ્રણવ. લુના, ચોક્કસ, કારણ કે જે રીતે કડી અને વિસાવદરની જે બાય ઇલેક્શન જાહેર થયા છે ત્યારે એક તરફ કોંગ્રેસ પાર્ટી એક છે અને જીતવાના દાવાઓ કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના જ જે આંતરિક કલહ છે તે ફરી વખત સપાટી ઉપર આવી ગયો છે. 2022માં પણ જે કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની નારાજગી હતી તેના જ કારણે કોંગ્રેસ પાર્ટીને સૌથી મોટું નુકસાન થયું હતું ને માત્ર 17 બેઠકોમાં કોંગ્રેસ પાર્ટી સમેટાઈ ગઈ. ત્યારે ફરી વખત જયારે ઇલેક્શન નજીક આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તે પોતાનો જે આંતરિક કલહ છે તે બહાર આવી ગયો છે. તેને લઈને જિગ્નેશ મેવાણી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ પણ છે અને સાથે જ વડગામના ધારાસભ્ય પણ છે અને દલિતનો એક મોટો ચહેરો છે અને રાહુલ ગાંધીની ગુટબુકમાં સૌથી વધુ તે આગળ વ્યક્તિ ધરાવતું જિગ્નેશ મેવાણી છે. પરંતુ આજે જે રીતે ઘટના સામે છે, જે રીતે ન્યૂઝ લઈને આ માહિતી મળી છે અને ખુદ જિગ્નેશ મેવાણીએ પણ આ સ્પષ્ટતા કરી છે કે હું એ પ્રભારી તરીકે હું જવાબદારી નહીં સ્વીકારું અને કોઈ વ્યક્તિને જવાબદારી સોંપી. બિલકુલ પ્રણવ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી જવાબદારીમાંથી ઇનકાર પાછળનું કારણ નારાજગી સામે આવી રહી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. लीला मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા. વડોદરાથી પ્રવાસની શરૂઆત કરી તેની પાછળ વડોદરા સાથે પીએમ મોદીનો જૂનો નાતો છે, જેની આ તસવીર છે. પીએમ મોદી વડોદરાથી પ્રથમવાર સાંસદ બની દિલ્હી પહોંચ્યા હતા. 15 મે 2014ના વડોદરામાં વિજયી સભા કરી હતી. આજના દિવસે એટલે કે 12 વર્ષ પહેલા 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. એટલે જ આજના દિવસે વડોદરામાં પીએમ મોદીએ રોડ શો કર્યો. આ રોડ શો દરમિયાન વડોદરા કેસરિયા રંગમાં રંગાયું, મોદીમય બન્યું. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ પણ દેશભક્તિના રંગમાં રંગાઈ. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ મહિલાઓએ માથામાં સિંદૂર લગાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે આખું વડોદરા તિરંગા રંગમાં રંગાઈ ગયું. એરપોર્ટથી લઈને રોડ શો રૂટ પર લાખો લોકોએ પીએમ મોદીના સ્વાગત માટે પહોંચી ગયા. મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરી, યુવતીઓએ સિંદૂરની થીમ પર નૃત્ય રજૂ કર્યું. પીએમ મોદીનું સ્વાગત કર્યું તો ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને રોડ પર બ્રહ્મોસ અને રાફેલની ઝાંખી જોવા મળી. વડોદરામાં કેસરી કોટીમાં તેમણે રોડ શો યોજ્યો. 1 કિલોમીટરના રોડ શોમાં લોકોએ પીએમ મોદી પર પુષ્પવર્ષા કરી પીએમનું સ્વાગત કર્યું. તો મહિલાઓએ માથે સિંદૂર લગાવી રોડ શોમાં જોડાઈ ગઈ હતી. ઉપરાંત મુસ્લિમ મહિલાઓ પણ રોડ શોમાં ઉમટી હતી.
તો રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ હાજર રહ્યો. કુરેશીના પરિવારે પીએમનું ફૂલોથી સ્વાગત કર્યું. સ્ટેજ પર કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પીએમને આવકારતા હોય તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા. जब कोई हमारी बहनों के सिंदूर को मिटाएगा तो उसका भी मिटना तय हो जाता है. आतंकवादियों ने 140 करोड़ भारतीयों को चुनौती दी थी. इसलिए मोदी ने वही किया जिसके लिए देशवासियों ने, आपने मुझे प्रधान सेवक વેલકમ બેક. તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર. વાવાઝોડાના કારણે સુરતનો ડુમસનો દરિયો બન્યો છે ગાંડો. અમાસને લઈને દરિયામાં મોટી ભરતી 5 ફૂટ કરતાં વધુ મોજા ઉછળતા જોવા મળ્યા છે. સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કીર્તેશ, જે પ્રકારથી દરિયો ગાંડોતુર બન્યો છે, અમાસ પણ છે, શું હાલની પરિસ્થિતિ ડુમસ દરિયાની? બિલકુલ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી અને આગાહી બાદ કમોસમી વરસાદ અને ત્યારબાદ જે રીતે અરબી સમુદ્રમાં લો લેવલ ડિપ્રેશન સર્જાયું હતું, જેને લઈને ડુમસનો દરિયા કિનારો ગાંડો તૂર બનેલો જોવા મળે છે. ખાસ કરીને આજે અમાસની ભરતી છે અને જે પ્રકારે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ગણેશ મંદિર છે, ગણેશ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો બીજી બાજુ જે અહીંયા ખાણીપીણીના સ્ટોલ છે કે ત્યાં 5 ફૂટ કરતાં વધારે ઊંચા મોજા જોવા મળી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં નજારો જોવા પહોંચી રહ્યા છે, કારણ કે સુરતના સુરતીઓ ફરવાના અને ખાવાના શોખીન છે. સુરતમાં જે પહેલો વરસાદ થયો છે અને વરસાદ પછી કહી શકાય કે લોકો ખાસ કરીને ટામેટાના ભજીયા ખાવા પહોંચતા હોય છે. ત્યારે ચોક્કસ કેમેરામેન જીગર નકેશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે પરિવાર સાથે, કારણ કે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં વેકેશન પૂર્ણ થવાનું છે. સવારે વરસાદ પડ્યો છે અને અત્યારે અમાસને લઈને મોટી ભરતી આવી છે, જેને લઈને દરિયો ગાંડો તૂર બનતા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે દરિયા કિનારે. દ્રશ્ય જ કહી જાય છે કે કયા પ્રકારે લોકોને દરિયો જોવો પસંદ છે અને જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને આગામી 24 કલાકમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. અને જે પ્રકારે કહી શકાય છે કે સુરત કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ એક્ટિવેટ કરાયો છે. પલે પલની એક વિગતો એકત્ર કરવામાં આવે છે. ગાંધીનગર સ્ટેટ કંટ્રોલને મોકલવામાં આવી રહી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પણ જે રીતે હવામાન વિભાગની આગાહી છે, બીજી બાજુ વાવાઝોડું છે અને બીજી બાજુ દર વર્ષ કરતાં 10 દિવસ જ્યારે વહેલું ચોમાસું છે, આ તમામ વસ્તુઓને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે ચોક્કસ વાવાઝોડાને લઈને સુરતનો દરિયો ગાંડો બનેલો છે. બિલકુલ કીર્તેશ, દરિયો પણ ગાંડો બન્યો છે, દરિયામાં કરંટ છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, અમે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છે. પરંતુ સાથે સાથે દ્રશ્યોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટ્યા છે. તંત્ર દ્વારા શું કરવામાં આવ્યું છે કે જેથી કરીને અનિચ્છનીય ઘટના ન બની જાય? બિલકુલ, હું પ્રથમ દરિયાના એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે જે મંડપ બનેલા છે, મંડપની ઉપરથી પાણી 4 થી 5 ફૂટ ઊંચું પાણી જઈ રહ્યું છે. અમાસ છે એટલે મોટી ભરતી અને એમાં પણ વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચેલા છે. ત્યારે પોલીસ અને હોમગાર્ડ દ્વારા સતત અહીંયા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ દરિયા નજીક જાય તો તાત્કાલિક તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકો જે ઊભા છે તે હાઈટેડ પથ્થરો પર ઊભા છે, પણ પોલીસ અહીંયા તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને મહિલા પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે. ત્યારે ચોક્કસ કહી શકાય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને ખાસ તકેદારી રાખવામાં આવે છે. ખાસ કરીને ડુમસનો દરિયા કિનારા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ પોલીસ સ્ટેશનનું કામ દરિયા કિનારે આવતા લોકોની સુરક્ષા માટે, એટલે કે જેટલો સ્ટાફ છે એ તમામ લોકોની સુરક્ષામાં લાગ્યો છે. ત્યારે ચોક્કસ બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.